જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ ગુંતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું મગની દાળનું શાક. હા મિત્રો, બરાબર તમે સાંભળ્યું છે. આજે હું લઈને આવી છું મગની દાળ, જે ફોતરા વગરની છડી દાળ આવે છે ને તેનું શાક. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મગની દાળનું શાક. હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મગની દાળનું શાક. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું છે. આજે હું લઈને આવી છું મગની દાળનું શાક. તમે એકવાર બનાવશો ને પછી વારંવાર આ શાક બનાવવાનું પસંદ કરશો. નાના મોટા બધા ખાઈ શકે તેવું શાક છે મિત્રો, અને બાળકોના લંચ બોક્સમાં આપવો તો તે પણ હોશે હોશે ખાશે, અને બનાવવામાં ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને પાચન શક્તિ માટે તો આ શાક ખૂબ જ સરસ છે. પચવામાં સાવ સરળતાથી ઝડપથી પચી જાય એવું શાક મિત્રો છે. અને હા, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મગની દાળનું શાક. સૌ પ્રથમ મિત્રો, મેં અહીંયા મગની દાળ લીધી છે, જે ફોતરા વગરની છડી દાળ આવે છે ને તે લીધી છે. તે આશરે મેં 50 ગ્રામ જેટલી દાળ લીધી છે મિત્રો. આવી રીતે તમે જોઈ શકો છો. જુઓ, હું અહીંયા તમને નજીકથી બતાવું છું. આ રીતે મેં મગની દાળ લીધી છે. હવે ત્યારબાદ મેં અહીંયા એક બાઉલ લીધું છે. હવે તેમાં આપણે બધી દાળને ઉમેરી દેવાની છે, અને એને પાણીએથી સારી રીતે આપણે વોશ કરી લેવાની છે. એટલે હું અહીંયા 2 પાણીએથી સારી રીતે વોશ કરું છું મિત્રો. જુઓ, આવી રીતે આપણે દાળને સારી રીતે વોશ કરી લેવાની છે, એટલે એની અંદર રહેલો કચરો બધો બહાર નીકળી જાય. ત્યારબાદ મેં અહીંયા એક પેન લીધું છે, જેને મેં ઇન્ડક્શન ઉપર રાખ્યું છે. તમે ગેસ ઉપર પણ આ સબ્જી બનાવી શકો છો. હવે પેન ગરમ થઈ ગયું છે, એટલે હું અહીંયા 1 ચમચી તેલ ઉમેરું છું મિત્રો. આ શાકમાં તેલની ઓછી જરૂર પડે છે, એટલે હું અહીંયા ઓછું તેલ જ ઉમેરું છું. હવે તેલ ગરમ થઈ ગયું છે, એટલે હું અહીંયા 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરું છું. હવે રાઈ આપણી ફૂટવા લાગે ત્યારબાદ હું અહીંયા 1/4 ટેબલસ્પૂન જીરું ઉમેરું છું. હવે જીરું આપણું ફૂટવા લાગે ત્યારબાદ હું અહીંયા 1/4 ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેરું છું મિત્રો. અને ત્યાર પછી હું અહીંયા બધી દાળને ઉમેરું છું. જુઓ, આવી રીતે આપણે બધી દાળને તેલમાં સારી રીતે ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો. એટલે હું અહીંયા અડધી ચમચી નમક ઉમેરું છું. બસ, હવે આપણે આ દાળને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જુઓ, હું અહીંયા બતાવું છું કે આ રીતે આપણે દાળને નમક હળદી પાવડર સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો હવે આપણી દાળ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, એટલે હું અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેરું છું. દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે મિત્રો. અહીંયા માપનું કંઈ હોતું નથી. બસ, હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી પકાવવા માટે રાખવાની છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે કે નહીં તે જોઈ લઈએ. તો મિત્રો, આપણે જોઈ લઈએ. આવી રીતે ચમચી શાકમાં ઉમેરવાની છે, અને આ રીતે આપણે ચેક કરી લેવાનું છે કે આપણી દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા ઉમેરવાના છે, એટલે હું અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરું છું. અને ત્યારબાદ અહીંયા હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે એ પ્રમાણે વધારે પણ લાલ મરચું ઉમેરી શકો છો. હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને આપણે હવે એને 1 મિનિટ સુધી આપણે પકાવવાનું છે મિત્રો, જેથી કરીને આપણા મસાલા સરસ રીતે કૂક થઈ જાય અને દાળમાં સરસ રીતે મિક્સ થઈ જાય, અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો, અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. એટલે હું અહીંયા ઇન્ડક્શનને બંધ કરી દઉં છું, અને અહીંયા સર્વિંગ બાઉલમાં મેં મગની દાળનું શાક લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો. તો
તો તૈયાર થઈ ગયું છે આપણી મગની દાળનું શાક. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.